સુરતના સચિન વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાંથી વિજય અશોકભાઈ બૈસાનીને 88 ગ્રામ ગાંજાની સાથે રંગે હાથ ઝડપ્યો હતો। આરોપીએ કબૂલ્યું હતું કે તે આ ગાંજાનો જથ્થો આશીષ કાલીચરણ પાસેથી મેળવી છૂટક વેચાણ કરતો હતો। પોલીસે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ તેજ કર્યા છે। સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલરને એનડીપીએસ કાયદા હેઠળ ઝડપી પાડી ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને કિસમને 88 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે ₹4,400 જેટલી આંકવામાં આવી છે। બાતમીના આધારે સચિન પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। ચોક્કસ હકીકત મળતા પોલીસની ટીમે સચિન જૂના સ્લમ બોર્ડ ખાતે આવેલા મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ ઉપર જાહેરમાં છૂટક ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો। વિજય અશોકભાઈ બૈસાની નામના આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં પારડી સચિન વિસ્તારમાં રહે છે। પોલીસે તેની પાસેથી કુલ 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં મેલડી માતાનું મંદિર છે, એની બાજુમાં ફૂટપાથ છે। ત્યાં ફૂટપાથ ઉપર એક ઈસમ ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી ગાંજાનો વેચાણ કરે છે। આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા અને એમનો સ્ટાફ અને સરકારી પંચો સાથે બાતમીમાં જે મળેલું હતી જગ્યાએ પહોંચી અને ત્યાં બાતમીમાં જે વર્ણનવાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજય બૈસાનીએ કબૂલ્યું હતું કે તે આ ગાંજાનો જથ્થો આશીષ કાલીચરણ નામના ઈસમ પાસેથી લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો। સચિન પોલીસે હવે આશીષ કાલીચરણને ઝડપી પાડવા અને આ ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે।